Everyone. So our today's topic is about Intel Corporation. Intel Corporation, which is commonly known as Intel, is a multinational American company which produces technology and IT related products. It's headquartered in Santa Clara, California. It is the largest semiconductor producer in the world and one of the developers of the x86 series of instruction set in the instruction sets found in PCs. Any one of you know what is semiconductor? Yes. Anyone else? સો સેમિકન્ડક્ટર ઇઝ અ સબસ્ટાન્સ, એક એવો સબસ્ટાન્સ છે જે એની અંદરથી ઇલેક્ટ્રિસિટીને હીટને પાસ થ્રુ થવા દે. એ કોમનલી ટ્રાન્સપોર્ટેશન, કમ્પ્યુટિંગ અને કમ્યુનિકેશનના સેક્ટરમાં યુઝ થાય છે. એન્ડ ઇન્સ્ટ્રક્શન સેટ શું છે? તો કે આ કોમ્પ્યુટર જે પીસીસ, લેપટોપ ને એ બધું જે છે તે આપણી લેંગ્વેજ નહીં સમજે, એ એક મશીન લેંગ્વેજ સમજે. તો એને મશીન લેંગ્વેજ સમજવા માટે જે કમાન્ડ આપવામાં આવે તેને ઇન્સ્ટ્રક્શન સેટ કહેવામાં આવે. તો આ ઇન્ટેલ જે છે તે સેમિકન્ડક્ટર્સને ઇન્સ્ટ્રક્શન સેટ્સનું એક લાર્જેસ્ટ ને વન ઓફ ધ લીડિંગ પ્રોડ્યુસર છે આખા વર્લ્ડમાં. Manufactures the processor that are used in the majority of laptop, computers and make many other devices that relate to computing and communications. What is processor? તો પ્રોસેસર એક સ્મોલ ચિપ છે જે કોમ્પ્યુટર અને અધર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસમાં હોય છે. એને કોમ્પ્યુટરનું બ્રેઇન બી કહે છે. પ્રોસેસર એ ઇનપુટ મેળવે છે અને આઉટપુટ આપે છે. આપણે જોઈએ છીએ કે કોમ્પ્યુટર દ્વારા કરોડોની કેલ્ક્યુલેશન સેકન્ડ્સમાં થાય છે, તો એ બધું પ્રોસેસરના લીધે થાય છે. ઇન્ટેલ જે છે તે આ પ્રોસેસરનું પ્રોડક્શન કરે છે અને એવરી 1 અને 2 યર એના પ્રોસેસરની નવી જનરેશન બહાર પાડે છે. તો એના મેઇન પ્રોસેસર્સમાં કોર, i3, i5, i7, i9 અને Xનો સમાવેશ થાય છે. ને ઇન્ટેલનું 12th જનરેશનનું જે ઇન્ટેલ કોર i9-12900KS જે છે તે વર્લ્ડનું ફાસ્ટેસ્ટ પ્રોસેસર છે. આ ઇન્ટેલનું હેડક્વાર્ટર છે જે કેલિફોર્નિયામાં આવેલું છે. અબાઉટ ધ કંપની, તો ઇન્ટેલ એ સૌથી પહેલાં NM ઇલેક્ટ્રોનિક્સ નામથી સ્થાપવામાં આવી હતી. પછી એણે ઇન્ટેલ કો પાસેથી નામ રાખવાના રાઇટ્સ લીધા અને એનું નામ ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન એટલે કે ઇન્ટેલ કોર્પોરેશન રાખવામાં આવ્યું. આ ઇન્ટેલ એ 18 જુલાઈ 1968ના રોજ ફાઉન્ડ થઈ હતી, જેને ગોર્ડન મોર અને રોબર્ટ નોઇઝે ફાઉન્ડ કરી હતી. ઇન્ટેલમાં ટોટલ 1,21,100 એમ્પ્લોઈઝ છે અને તેની સબસિડરી કંપનીઝ છે મોબાઇલી અને ઇન્ટેલ આયર્લેન્ડ. ઇન્ટેલના કી પીપલ છે ઓમર ઇશરાક કે જે ચેરમેન છે અને પેટ જેસિંગર કે જે CEO છે. Intel was an early developer of static random access memory and dynamic random access memory chips, which represents the majority of its business until 1981. 1981 સુધી ઇન્ટેલ ખાલી આ SRAM ને DRAMનું પ્રોડક્શન કરતું હતું અને ત્યારબાદ એ વર્લ્ડનું ફર્સ્ટ માઇક્રો પ્રોસેસર પ્રોડ્યુસર બન્યું 1971માં. અને એનામાં એની એટલી સક્સેસ મળી કે ત્યાર પછી એણે માઇક્રો પ્રોસેસર ચિપ બનાવવાને બિઝનેસને એનો પ્રાઇમરી બિઝનેસ બનાવ્યો. ડ્યુરિંગ ધ 1990s, Intel invested heavily in new microprocessor designs, fostering the rapid growth of the computer industry. During this period, Intel became the dominant supplier of microprocessors for PC. 1990s જે હતું તે કમ્પ્યુટર માટે એક નવી જનરેશન સ્ટાર્ટ થઈ અને પીસીસ બધે યુઝ થવા લાગ્યા. અને એ ટાઈમ પીરિયડમાં ઇન્ટેલ જે છે તે માઇક્રો પ્રોસેસર ચિપનું એક ડોમિનન્ટ સપ્લાયર બન્યું અને તે ટાઈમે એના કોમ્પિટિટર્સ AMD અને માઇક્રોસોફ્ટ હતા. આ ઇન્ટેલના પ્રોડક્ટ્સ છે. તો ફર્સ્ટ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, માઇક્રો પ્રોસેસર, ઇન્ટિગ્રેટેડ ગ્રાફિક્સ, ગ્રાફિકલ પ્રોસેસિંગ યુનિટ, સેન્સર્સ, મધરબોર્ડ, નેટવર્ક ઇન્ટરફેસ કંટ્રોલર, મોડેમ્સ, SSD, ચિપસેટ્સ, ફ્લેશ મેમરી અને વ્હીકલ ઓટોમેશન.
આ થોડાક ઇન્ટેલના નંબર્સ છે. તો ઇન્ટેલની રેવન્યુ હતી 79.02 બિલિયન US$. તેની ઓપરેટિંગ ઇન્કમ એટલે કે બધા એક્સપેન્સીસ બાદ કર્યા પછીની ઇન્કમ હતી 19.46 બિલિયન US$. તેની નેટ ઇન્કમ એટલે કે ઓપરેટિંગ ઇન્કમમાંથી ઇન્ટરેસ્ટ, ટેક્સીસ વગેરે બાદ કર્યા પછીની ઇન્કમ હતી 19.87 બિલિયન US$. ઇન્ટેલ પાસેની ટોટલ એસેટ્સ છે 168.41 બિલિયન US$. અને તેની ટોટલ ઇક્વિટીઝ છે 95.39 બિલિયન US$. ઇન્ટેલ જે છે તે ઓપન સોર્સ ટેકનોલોજીનું સેન્ટર છે અને એ પાવર ટોપ એન્ડ લેટેન્સી ટોપ હોસ્ટ કરે છે. એ જે કમ્પ્યુટરની ઓપન સોર્સ એટલે કે ફ્રી ઓફ કોસ્ટ જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એને સપોર્ટ કરે છે, સચ એઝ વેલેન્ડ, મેસા, ટીટીવી એન્ડ ઝેન. અને ઇન્ટેલ જે છે તે માઇક્રો પ્રોસેસર એસર, લિનોવો, એચપી અને ડેલના પીસીસ ને લેપટોપને સપ્લાય કરે છે. હવે આ ઇન્ટેલના કેટલાક સેગમેન્ટ્સ છે કે જેનો 2020ની રેવન્યુઝમાં જે કોન્ટ્રીબ્યુશન છે એ છે ક્લાયન્ટ કોમ્પ્યુટિંગ ગ્રુપ. તો ક્લાયન્ટ કોમ્પ્યુટિંગ ગ્રુપનો 2020 રેવન્યુઝમાં 51.8% કોન્ટ્રીબ્યુશન છે, જે પીસી પ્રોસેસર્સ અને તેને રિલેટેડ કોમ્પોનન્ટ્સનું પ્રોડક્શન કરે છે. બીજું છે ડેટા સેન્ટર ગ્રુપ. ડેટા સેન્ટર ગ્રુપનું કોન્ટ્રીબ્યુશન છે 33.7% કે જે સર્વર, નેટવર્ક અને સ્ટોરેજ પ્લેટફોર્મને રિલેટેડ કોમ્પોનન્ટ્સનું પ્રોડક્શન કરે છે. થર્ડ છે નોન વોલેટાઇલ મેમરી સોલ્યુશન્સ ગ્રુપ કે જેનું કોન્ટ્રીબ્યુશન 6.9% છે અને તે સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સ એટલે કે એસએસડી જેવા કે NAND ફ્લેશ મેમરી અને 3D X-Point જેવા કોમ્પોનન્ટ્સનું પ્રોડક્શન કરે છે. ફોર્થ છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ગ્રુપ કે જેનું કોન્ટ્રીબ્યુશન 5.2% છે, જે ટ્રાન્સપોર્ટેશન, ઇન્ડસ્ટ્રીયલ, બિલ્ડિંગ્સ અને હોમ યુઝ માટેના ડિઝાઇન કરેલા પ્લેટફોર્મ્સનો ઓફર કરે છે આપણને. ફિફ્થ છે પ્રોગ્રામેબલ સોલ્યુશન્સ ગ્રુપ કે જેનું કોન્ટ્રીબ્યુશન 2.4% છે, જે પ્રોગ્રામેબલ સેમિકન્ડક્ટર્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે. ઇન્ટેલનું લિસ્ટિંગ જે છે તે અમેરિકાના નેસ્ડેકમાં થયેલું છે. તો લેટ્સ સી ધ માર્કેટ શેર. According to IDC, એટલે International Data Corporation, while Intel enjoyed the biggest market share in both the overall worldwide PC microprocessor market, 73.3%, and mobile PC microprocessor market, 80.4% in the second quarter of 2011. 2011ના સેકન્ડ ક્વાર્ટરમાં ઇન્ટેલનો પીસી માઇક્રોપ્રોસેસર માર્કેટ અને મોબાઈલ માઇક્રોપ્રોસેસર માર્કેટમાં હાઈએસ્ટ માર્કેટ શેર હતો. પણ એના પછી આ નંબર ડિક્રીઝ થઈ ગયો 1.5%થી 1.5% કમ્પેર ટુ ધ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2011. Intel's market share decreased significantly in the enthusiast market as of 2019, and they have faced delays for their 10 nanometer products. According to the former Intel CEO Bob Swan, the decrease was caused by the company's overly aggressive strategies for moving to its next node. એટલે કે આ જે ડિક્રીઝ થયો તે શેના કારણે થયો હતો? એના જે ફોર્મર સીઈઓ છે બોબ સ્વાને કહે છે કે ઇન્ટેલે એની એવી અગ્રેસિવ સ્ટ્રેટેજી અપનાવી કે એના નેક્સ્ટ નેટવર્ક કમ્પ્યુટિંગ ગ્રુપમાં જવા માટે કે જેને લીધે એને લોસ થયો. આ ઇન્ટેલના મેજર કોમ્પિટિટર્સ છે તો VIA ટેકનોલોજીસ, સિલિકોન ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ, NVIDIA, NXP સેમિકન્ડક્ટર્સ, માર્વેલ ટેકનોલોજી ગ્રુપ, માઇક્રોન, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ એક્સેટ્રા ઇન્ટેલના કોમ્પિટિટર્સ છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે સ્માર્ટફોન્સનો દિવસે દિવસે યુઝ વધતો જાય છે, જેને કારણે પીસીનું સેલ્સ ઘટતું જાય છે અને હાલમાં અને મોસ્ટ ઓફ વર્લ્ડમાં 95% સ્માર્ટફોન્સમાં જે પ્રોસેસર યુઝ થાય છે તે ARM હોલ્ડિંગ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા હોય છે. તેથી ARM હોલ્ડિંગ્સ એ ઇન્ટેલનું એક મેજર કોમ્પિટિટર છે. ARM હોલ્ડિંગ્સ એ એમ્પિયર અને ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશનની સાથે મળીને સુપર કોમ્પ્યુટર્સ અને સર્વર્સના માટે CPU ડિઝાઇન કરી રહ્યું છે અને તેથી તે ઇન્ટેલનો એક મેજર કોમ્પિટિટર બની શકે છે ભવિષ્યમાં.
હવે આપણે જોઈએ કે આપણે કોઈ બી નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો એન્વાયરમેન્ટને બી ધ્યાનમાં લેવું પડે, કારણ કે ક્લાઇમેટ ચેન્જ ને બધા બહુ મોટા ક્વેશ્ચન છે આપણી સામે. તો ઇન્ટેલ જે છે તે ટોટલ CO2 એમિશનમાં એનો જે કોન્ટ્રીબ્યુશન છે તે 31 ડિસેમ્બર 2020ના અકોર્ડિંગલી 2882 કિલોટનનો એ કાર્બન એમિટ કરે છે. અને અહીંયા આપણે ડેટા જોઈએ તો ડિસેમ્બર 2017માં એ નંબર 2461 હતો, તે ડિસેમ્બર 2020માં 2882 થઈ ગયો. આપણે જોઈએ કે એવરી યર આ વધતું જ જતું છે. તો આને રોકવા માટે ઇન્ટેલે સ્ટ્રેટેજી પ્લાન કરેલી છે કે 2030 સુધી આ જે કાર્બનનું એમિશન છે તે લોકો 10% સુધી ઘટાડશે. આ જે છે તે ઇન્ટેલની નેટ રેવન્યુનો ચાર્ટ છે. તો આપણે ચાર્ટ જોતા લાગે કે એની રેવન્યુ જે છે તે કન્ટિન્યુઅસલી વધતી જ છે, એટલે એમાં ફેરફાર થાય છે, પણ એટલા બધા ફેરફાર થતા નથી. એટલે ઇન્ટેલે જે છે તેની ટેકનોલોજી સેક્ટરમાં એની કન્સિસ્ટન્સી જાળવી રાખેલી છે. તો 1999માં એની નેટ રેવન્યુ $29.4 બિલિયન હતી, 2011માં $54 બિલિયન હતી, અને જે 2021માં $79.02 બિલિયન થઈ. આ ઇન્ટેલની ટોટલ અસેટ્સ અને લાયબિલિટીઝનો ચાર્ટ છે. તો આપણે જોઈ શકીએ કે 2017 થી 2021 સુધી ઇન્ટેલની અસેટ્સ અને લાયબિલિટીઝમાં વધારો જોવા મળે છે. 2017માં ઇન્ટેલની અસેટ્સ હતી 140 બિલિયન્સ અને એની લાયબિલિટીઝ હતી 55 બિલિયન્સ, જે 2021માં વધીને ઇન્ટેલની અસેટ્સ થઈ 160 બિલિયન્સ અને તેની લાયબિલિટીઝ 75 બિલિયન્સ છે. આ ઇન્ટેલનું સ્વોટ એનાલિસિસ છે. તો ઇન્ટેલ પાસે કઈ સ્ટ્રેન્થ્સ છે તે જોઈએ તો એક ટેકનોલોજી લીડર છે. કેમ? તો તેની પાસે સ્ટ્રોંગેસ્ટ માર્કેટિંગ કેમ્પેન્સ છે જે તેને ટેકનોલોજી માર્કેટમાં લીડર બનાવે છે. ઇન્ટેલનો રેન્ક બ્રાન્ડ વાઇઝ જોઈએ તો ટોપ 10 ટેકનોલોજી કંપનીઝમાં 7th છે. બ્રાન્ડ વેલ્યુ ઇન્ટેલ રેન્ક્સ 14 વર્લ્ડ વાઇડ એન્ડ 7th અમોંગેસ્ટ ટેકનોલોજી જાયન્ટ્સ. Market share, Intel is the world's largest microchip manufacturer in terms of revenue. વીકનેસ નોટ ડાયવર્સ. તો ઇન્ટેલ જે છે તે મેઇનલી પીસીની જ માઇક્રો પ્રોસેસર ચીપ ને સેમિકન્ડક્ટરનું પ્રોડક્શન કરે છે. પણ અત્યારે આપણે જોઈએ તો મોબાઈલનો ને ટેબ્લેટ ને બીજા બહુ બધા ડિવાઇસીસનો યુઝ વધી ગયેલો છે. તો હવે ઇન્ટેલ જો એક જ સેક્ટરમાં એનું પ્રોડક્શન કરશે તો ઇટ મે કોઝ ધેમ લોસ, ઓવર પ્રોડક્શન. તો સમટાઈમ્સ શું થાય કે ઇન્ટેલ બહુ બધી માત્રામાં એનું પ્રોડક્શન કરી લે કે જેટલી ડિમાન્ડ એના માર્કેટમાં હોય જ નહીં. તો ઇકોનોમિક્સના કન્સેપ્ટ પ્રમાણે એટલો બધો સપ્લાય વધી જાય કે જેટલી એની ડિમાન્ડ જ નથી, તો પછી એની પ્રાઇસ ઘટી જઈ શકે, જેથી એને ફ્યુચરમાં લોસ થવાની સંભાવના રહે. સર્વિસ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. આ ઇન્ટેલ જે છે તે મેઇનલી US UK જેવી ડેવલપ નેશન્સ છે એમાં જ એની સર્વિસ વધારે સારી રીતે પ્રોવાઈડ કરે છે. હવે ઇન્ડિયા જેવી ડેવલપિંગ કન્ટ્રી હોય તો એમાં એની સર્વિસ સ્લો છે. એટલે જો એણે આખા વર્લ્ડ વાઇડ સરખી રીતે પોતાનું ડેવલપમેન્ટ કરવું હોય તો એણે બધી કન્ટ્રીમાં સરખી સર્વિસ આપવી પડે. ઓપોર્ચ્યુનિટીઝ. તો આપણે જોઈએ કે હમણાં પેન્ડેમિક ગયું, જેને કારણે ઓનલાઈન એજ્યુકેશન અને હોમ સ્કૂલિંગ આવ્યું, જેને કારણે પીસીની ડિમાન્ડ વધી. એ ઇન્ટેલ માટે એક ઓપોર્ચ્યુનિટી હતી. હમણાં આપણે જોઈએ છીએ કે ડ્રોન બહુ પોપ્યુલર થઈ રહ્યા છે, કે જેનો યુઝ ફોટોગ્રાફી માટે અને ડિલિવરી માટે કરવામાં આવે છે, એક્સેટ્રા બીજા બધા કામ માટે પણ કરવામાં આવે છે. તો ઇન્ટેલ આ ડ્રોન માટેનો જે પ્રોસેસર છે એની મેન્યુફેક્ચરિંગ કરે તો એ એની માટે એક ઓપોર્ચ્યુનિટી છે. અને ઓટોમેટિક કાર, તો આ એક એવું સેગમેન્ટ છે કે જેમાં પ્રોસેસર જરૂરી છે અને એનું જો ઇન્ટેલ પ્રોડક્શન કરે ઓટોમેટિક કાર્સના પ્રોસેસર્સનું, તો એની માટે એક ઓપોર્ચ્યુનિટી બની શકે ભવિષ્યમાં. Traits. One product. Intel puts major focus on one product only. એટલે કે ઇન્ટેલ જે છે તે પહેલાં વાત થઈ તેમ કે ખાલી માઇક્રો પ્રોસેસર ચીપ ને સેમિકન્ડક્ટર પર જ વધારે ફોકસ મૂકે છે. એટલે ઇન્ટેલની કોમ્પિટન્ટ કોઈ બીજી કંપની આવી કે જે વધારે સારી માઇક્રો પ્રોસેસર પ્રોવાઈડ કરતી હોય તો એને એક સારો કોમ્પિટિટર મળી શકે ને જેથી એને લોસ થાય. Competitors. Intel faces competition from companies like AMD, Dell, IBM and needs to ensure that its price, quality and technology always stay at
બી હેડ ઓફ ધીસ કંપનીઝ. એટલે એના કોમ્પિટિટર્સ બી બહુ બધા છે, તો એણે પ્રાઇસ ને ક્વોલિટીમાં સુધારો કરવો જોઈએ, તો જ એના કોમ્પિટિટર્સ સામે માર્કેટમાં ટકી શકે. પ્રાઇસ, મેની કંપનીઝ ટ્રાય ટુ ગેઇન ઇટ્સ કસ્ટમર બાય ઓફરિંગ ધ પ્રોડક્ટ્સ એટ લોઅર પ્રાઇસીસ. તો આપણને ખબર જ છે કે આપણને જ્યાં ઓછી પ્રાઇસમાં સારી ક્વોલિટીની વસ્તુ મળશે તો જે કસ્ટમર્સ છે એ ત્યાં જ જવાના છે. એટલે જો ઇન્ટેલે એનું માર્કેટ ટકાવી રાખવું હોય તો એની પ્રાઇસ ઘટાડવી પડે અને ક્વોલિટીમાં કોઈ લોઅર નહીં જવું જોઈએ.